મહત્વના સમાચાર અમદાવાદથી અમદાવાદમાં ફરી અકસ્માતની ઘટના સામે આવી છે। અમદાવાદના એસજી હાઈવે પર થલતેજ પાસે કાર ચાલકે 5 કાર અને 1 બાઇકને અડફેટે લીધા છે। ન્યુયોર્ક ટાવર પાસે બનેલી આ ઘટનામાં 2 લોકો ઘાયલ થયાના અહેવાલ છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા છે। અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે પૂરપાટ આવતી કારે રોડની સાઈડમાં પાર્ક કરેલી 5 કારને અડફેટે લીધી અને આ અડફેટમાં 1 બાઇક પણ સામેલ છે। પરવારમાં જ બનેલી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। અજીતસિંહ જોડાશે। અજીતસિંહ, આ ઘટના પાછળનું પ્રાથમિક તારણ કોઈ સામે આવ્યું છે? જો પ્રવીણ, વાત કરવામાં આવે તો થલતેજ 4 રસ્તા પાસે એક અજાણ્યા બાઇક કાર ચાલક દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હતો, જેને લઈને આજુબાજુમાં અફરાતફરીનો માહોલ મચી ગયો હતો। ખાસ હતી મહત્વની બાબત એ હતી કે ટીન એજર્સ જેવા લાગતા યુવક દ્વારા પૂર સ્પીડમાં કાર ચલાવવામાં આવી હતી, જેને લઈને પાર્કિંગ કરેલી 5 કાર અને 1 બાઇકને અકસ્માત સર્જવામાં આવ્યો હતો। અતિ મહત્વની બાબત હતી કે કાર ચાલક હતો, એને પોતાને પણ ગંભીર ઈજાઓ થઈ હતી, જેને લઈને સ્થાનિક દ્વારા એને તાત્કાલિક નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। તો સાથે સાથે જે ઈસમ ચાલતો જતો જે સીસીટીવી કેમેરામાં દેખાતો હતો, એને પણ ગંભીર પ્રકારની ઈજા પહોંચવામાં આવી હતી, એને પણ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। અત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહત્વની બાબત એ હતી કે ઓચિંતાની જે સ્પીડમાં કાર આવી હતી, એને લઈને જે પાર્ક કરેલી જે ગાડીઓ હતી એને ભારે નુકસાન પહોંચ્યું હતું। તો એક બાઇક હતું, એને પણ નુકસાન પહોંચ્યું હતું અને બીજા 2 ચાલતા જતા રાહતદારીઓ હતા, એમને પણ નજીક ઈજા પહોંચી હતી। પ્રવીણ, જી આભાર અજીતસિંહ સમગ્ર માહિતી બદલ।